મરજી, મરજિયાત ને ફરજિયાત. એમાં મરજી એને કહેવાય કે કોઈ દિવસે ગેરહાજર ના રહે. શું કહ્યું? અને મરજિયાત એ જ પણ કહેવાય કે હંમેશા એ કાયમના હાજર રહેવાવાળા હોય એવા થઈ ગયા હોય શરીર સાથે. શરીર સાથે અમે કહીએ છીએ. કિરીટભાઈ સમજો. અને ફરજિયાત એવું કહેવાય કે જે આજે શરીર સાથે છે અને પોતાની મરજી ચલાવતા નથી તે યથાર્થ ફરજિયાત કહેવાય. એની 3 યથાર્થ ડેફિનેશન આ તમને કહી. અને વ્યવહારમાં તો તમે જાણો છો ત્રણેયની ડેફિનેશન કેમની હોય છે. આ બધી વાત સમજાય? ગુડ, બહુ અદ્ભુત. હા. અને પછી હાજરી મૂક્યું. તે હાજરી એના માટે કે જે તટસ્થ છે પોતાના શરીર જોડે, પોતાના મન જોડે, પોતાના અંતઃકરણ જોડે અને પોતાની ઇન્દ્રિયોના બધા વ્યાપારો જોડે તટસ્થ છે. એમાંથી એક કોઈનો પણ એ પક્ષપાત લે જ નહીં, કરે જ નહીં. એ પક્ષપાત કરાવડાવે, લાખ કરાવડાવે, છોડશે જ નહીં કોઈને. એનું મારાપણું કર્યા વગર નહીં છોડે કોઈને. આને દાદાએ પોતાપણા શબ્દ પછી મૂક્યું અને શ્રીમદજીએ આપોપું મૂક્યું. દાદાએ પણ મૂક્યું છે, પણ દાદાનો આ સ્પેશિયલ શબ્દ પોતાપણું નીકળ્યો, બહુ સુંદર નીકળ્યો. 9મી આપતાવાણીમાં એનો બહુ વિસ્તાર છે. પોતાપણું સમજાયું ને?